ભોળાનાથ જય ભોળાનાથ સુનીતાબેન. મનીષાબેન, જો આપણે પેલો હમણાં પાર્ટ 4 ની વાત ન કરી બરાબર. એમાં હજી નવી ડિઝાઇન અને એમાં ફૂલ સ્ટોક, એમ કે એમાં જો બીજું પોટલું પણ આપણે અત્યારે ખોલીએ. એટલે જેમ કે હું કહું ને તો દિવાળીની ખરીદી કરવી હોય ને તો એક સાડી દિવાળીની આમાંથી લઈ લેવાય. એવું સુનીતાબેન, એવું સરસ કલેક્શન. હું કહેતી હોય પણ બહુ ગમતી હોય ત્યારે હું કહેતી હોય કે દિવાળીની ખરીદી કરી લેવાય. બરાબર. ઘણી વખત બેન એમ કે સુનીતાબેન તમારી ચોઈસ, તો હું એમ કહું તો મારી ચોઈસ આની ઉપર જઈને ઊભી રહે. એવી રીતની છે મનીષાબેન. પણ આ છે ને પોટલું ખુલવા મારથી બહુ કેવડાવે છે, થોડું કાતર લઈને બેહવું જોઈએ, ભૂલાઈ જાય. હું દર વખતે બોલું કે કાતર લઈને ખોલવી જોઈએ, દર વખતે ભૂલી જાઉં, એવું થાય છે. ચાલો કાઈ નહીં, સુનીતાબેન ને આપી દઈએ કેમ કે રીલ્સ પછી બહુ મોટી થઈ જાય છે. પાર્ટ 5મો છે આ, ને ડિઝાઇન પણ બહુ ફાઇન ફાઇન હો મનીષાબેન. આપણે જે ઓલી મોટી ગાય લાવ્યા હતા ને એમાં બધા એમ કહેતા હતા ને ગાય, તો આપણે છે ને એમાં નાની ગાય લઈને આવ્યા. એવું? હા, જો કેટલી મસ્ત નાની એમ. વાવ, આ તો નાનું તો બદુડું આવી ગયું. નાનું તો બદુડું આવી ગયું. જો આ નાના એવા બદુડામાં બીજી ડિઝાઇન ઓલો કલર છે. જો એક આમાં ત્રીજો કલર છે. જો નામ છે કલ્કી કોટન, પણ અમને મજા આવે છે કે તમારી બધાની સાથે વાતચીત કરીએ, પ્રેમથી હજી મજાક કરીએ, એટલે એવું કોઈ માઇન્ડ ઉપર નહીં લેતા. આપણે આનું નામ છે કલ્કી. કલ્કી પણ જોઈએ ને તો કલ્કી કહેવાનું રહેશે. હું તો ખાલી એમ કહેતી હતી કે ચકલી કહેજો એમ, કારણ કે આપણું આ સાડીનું નામ કલ્કી છે. કલ્કી છે, જેમ કે અહીંયા નામ પણ આપેલું છે. આગળની રીલ્સમાં પણ હું બોલેલી જ છું ઓલમોસ્ટ, પણ કહેવાનો મતલબ એવો છે કે તમારી સાથે જ્યાં લગી અમે એમ વાતચીત ના કરીએ, હજી મજાક ના કરીએ તો લગી ના મજા આવે. પણ ડિઝાઇન મનીષાબેન એક જો અને બીજી ભૂલો એવી હો. જો જોઈ શકો છો કેટલી ફાઇન ફાઇન ડિઝાઇન આવી ગઈ છે જય ભોલેમાં. એટલા મસ્ત પ્રોફેશનલ, એમ કે જો કોઈને જોબ વર્ક વાળાને મેં આગળના વિડીયોમાં પણ બોલી છું કે જોબ વર્ક વાળા છે એમને જોતી હોય ને તોય પ્રોફેશનલ સાડીઓ છે, એકદમ મસ્ત સાડીઓ. એમ જોકે મોઢામાં પાણી આવે એવી રીતની આડી જવા. જેમ કે મનીષાબેન, એટલે સોરી સુનીતાબેન આપણને જ કહે છે કે મનીષાબેન ને મોઢામાં પાણી આવે છે. પણ મને તો જો એવું છે કે કલર ડિઝાઇન જો મનીષાબેન, એક વાર તો કોઈ પણ સાડી મને ગમી જાય એટલે પહેરી જ નાખીએ છે. બધા બહેનો એમ કે તમે પહેરતા નથી, તમે લ્યો છો, પણ હકીકત એવું છે અમે અહીંયા પહેરી ન શકીએ, પણ અમે લઈએ ખરા. અમારે વાર તહેવાર હોય ને તો અમારે સાડી પહેરવાની હોય, બહાર જવાનું, અમે શોકિંગ જ સાડીના છીએ. પહેરવાની હોય. અહીંયા અમારે એવું હોય કે બહેનોને બધાને પહેરીને બતાવવાની હોય ને સાડીઓ, એટલે અમે. અને આપણું તો ભાઈ જો ફાઇનલ છે, એકવાર સાડી પહેરીએ એટલે રિપીટ બીજી વાર પહેરીને ક્યાંય ન જાવ. એટલે સુનીતાબેન મને રાડો નાખે એમ કે નત નવું જ પહેરવું હોય તને તો. પણ એવું તો કાંઈ નહીં, પહેરવા ઓઢવાનું પહેલાં, પછી બધી વાત. એવું કાંઈ નથી કે એની નહીં પહેરવાની, હા પહેરવાનું, હું તો એમ કહું. પણ મને ખીજાઈ રાખે સુનીતાબેન, ચાલ્યા રાખે. મોટા બેન છે, જેમ કે બધા ઘણા એમ કહે છે, તો સુનીતાબેન ક્યારેક આપણે કહી દઈએ કે આ મનીષાબેન સુનીતાબેન એમ કહે છે, એટલે શું થાવ છો તમે એમ. અમે બે બહેનો છીએ, મનીષાબેન નાના છે અને હું મોટી છું, એવી રીતે જઈએ. અમારે વસંત માસી છે ને વશમાં ડબકા ડોળા કરે. જેમ કે સુનીતાબેન છે એ મારા મોટા બેન છે, હું એનાથી નાની બેન છું, અને સુનીતાબેનથી મોટા બેન પણ એક છે આપણે, એ દેશમાં રહે છે. અને કાલે આપણે જે વાત કરતા હતા એ અમારો ભાઈ છે. તો અમારે વસંત માસી પણ જો તૈયાર થાય છે. આ બધું કામ કરતા છે ને વસંત માસી પાછા અમારે તૈયાર થવા પણ વયા જાય છે. અમે બધા કામ કરીને પછી છે ને ચાલો મનીષાબેન, બહુ મોટી રીલ્સ નથી બનાવી, પછી છે ને બતાતી. તો ચાલો ફટાફટ જેને કલ્કીમાં ઓર્ડર કરવાનો છે ફટાફટ કરી દેજો. બધાને જય ભોળાનાથ.